કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અટાણે 6:30 વાગ્યા અને મજૂર જો બધા ને દે ખેતરમાં અટાણે માંડવી અને આ વાદળાને એકદમ મે જેવું લાગે ને આ તો અહીં થાય કે મે વરહે ને એકદમ વરાપ દીધી હોય એવું વાતાવરણ હે પણ હાવ સાટા સાટા પડે ને બગાવે લીધા મે ન થયો ને કંઈ નહીં બપોર સુધી એવી ગરમી થઈ અને પછી થોડા થોડા સાટા આવ્યા જો આ બધા એમાં તો મે હે કદાચ કારા કારા વાદળા દેખાય તે એવું લાગે અટાણું થાય ને તે થાય કે વરાપ દીધી હોય ને એવું વાતાવરણ થઈ જાય અને મારી માને રસોઈ બનાવતા અહીં મારી મા કે હું રોટલા કરતા ભાવના યાક કરવાની હતી ખીચડીની યાક અને બધા જો અટાણે ત્યાં બેઠા હતા ઝાડવા એટ પવનના મસ્ત પવન આવે આવી જો ધૂપ દીવા કરે અને તડીકો એવો અસલ ઝીણા ઝીણા હોય કૂણો કૂણો ઢોરને જો સાટા જાડા મોટા આવ્યા હોય ને ત્યાં ખીલા ખૂંદે નાખેતી ખેતરો નસલીમાં લીલા લીલા દેખાય હું કાં કે આ જતા વાતાવરણ એવું થઈ ગયું કે ખીચડી મેં એકદમ વરહે ને વરાપ દીધી હોય કાં કરો તું લગ્નમાં જા તૈયાર થઈ લાગે સાડી પહેરી કા હેઠી અડતી આવે ધૂળમાં ઉસી લે લે સાંજ લોન કરે હા કોક કોક જો ઝીણા ઝીણા સાટાઈ ચાલુ થઈ ગયા આ તો જો ભેગી ને ભેગી જેમી તો આવે જાય તો સારું એવું કઈ પ્રિહાલ તું ધૂપ દીવા કરવા ગઈ હતી તો કપારમાં કઈ ખેતર ખરી સાંદલા જીવ ઠીક હું તો કે સાંદલો કરે ના આવી કપારમાં પાવડર ભૂન આવી તું હા માં રોટલા કરે અને ભાવના યાકને ખીચડીને કરી લીધા અને પ્રિહલબીન જાય લગ્નમાં લે આ તો રમવાય મંડી તો તું બા બે જાવ ને બાના હગાવ તું સીતારામ કે તો બા સીતારામ કરાવી જ લીએ હે પ્રિહલ કોક કોક સાટા પડે મેં આવે તો ફુવારા ચાલુ હતી બંધ થઈ જાય જા બધા વાદરા જોતા તો થઈ કે મેં આવી છે એવું તો કાયમ લાગે પણ આવતો ને તું એની દીકરી મોરથી અમી હે દીકરીઓ પેલા મનીષા પછી હું ને પછી તું પછી પ્રિસા અમારું તો પત્તું કટ થઈ ગયું આથી મા પાસે ને બાપા પાસેથી પ્રિહલ અટાણ દાંગ જ છે બાપાની માની ન પ્રિહલ એ તો લગ્નમાં આવી હજી નાયા વગરની લગ્નમાં આવી તું સાટા એવા આવે આ તડકે તડકે સાટા આવે કેવા કોઈ જા નાઈ આવી પેલા પછી રમજે પાછી ગરબા લીજે ઓઢણી ધૂળવારી થાય પ્રિહલ
બપોર થઈ ગયા અટાણે 12:30 અને જો રામને વા મોટર આજ કાઢી હતી ઓલા મોટરના એક શેડાને ભરાઈ ગઈ છે ને તે મોટર કાઢી હતી પછી શેડા પાછા હમા કરીને ઉતારે હટાણે તે મારી મા ને રામ 2 જણા ન્યા હે અને બીજા 2 અમારા ભાગ્યા હે ને એ 2 ભાઈઓ હે તે 4 જણા થઈને કાઢે તા લઈએ પછી ઉતારે દઈએ તો સારું ખાલી શેડા જ બેર્યા હતા મોટર કે નહોતી બરી ન કરતા વધારે હોરી ચડાવે વરે અને ફુવારા ચાલુ હોય જો આકોરા ઢોર બધા ખાઈ પીને બેહેગા અને મારે પ્રિહલ ને ખાવું ઝીણું મોટું તો અમારું ખાવાનું આખો દી ચાલુ હોય પણ એ ઓલાને આવવાની વાત જોઈએ જરાક જ મોટર રહીને ત્યાં આવે તો ખાઈ લઈએ કઈ પ્રિહલ પ્રિસા હુએ ગઈ તાર મમ્મી ખાધું એ મમ્મી દીકરી ખાઈ લીધું આવી બેઠા જો ચાડવા આ પવન સારો આવે આપણી તો બેયની પ્રિહલ નાસ્તો આખો દી ચાલુ જ હોય કંઈક ને કંઈક ફ્રૂટ કેરું દૂધ ને મોસંબી ને બીજું કાં ખાધું તું બીજું કંઈ નથી ખાધું હવે નાસ્તો કર્યો તો પછી એટલું તો ચાલુ હોય એ વાઘણી ખાઈ લઈએ હો હા જો શેકલા શેણી ખાવા આવે હિંહો તો ઘાઈ પૂરો કરી નાખે 2-3 દી થાય ને તો ભરવો પડે એ વાર બિચારા કીના જાય અટાણે ખાવા અટાણે તો કંઈ ખાવા પીવાનું હોય નહીં આ મલ્લક આવે શેકલા જો પાણીના 2 બાંધી દીધા અને ખાવાનું પોપટું ને શેકલા ને ખિસકોલા ને બધું કંઈક ને કંઈક ચાલુ જ હોય અને આ કોરા જો અમારી જેમી પણ આરામમાં હે એ રાત આખી જાગે પછી અટાણે દઈએ આખો હોતી દઈએ બપોરે બધાને દેખીએ ને બેહતા એટલે પછી ભૈયા રાખીએ કે મન છોડો બાકી આરામ જ કરે ખાટલા ઉપર બહેન ને પ્રિહલ પછી રાત આખી ભૈયા જ રાખે આખી રાત આવ ભણતી એ મને થાય કે 4 નીંદર ઉડે ને તારે 4 નીંદર ઉડે ને તારે ભણતી જોઈ હોળી તરતી તો તારી હોળી ક્યાં હોળી તો પલરે ગઈ હા એટલે માસેલિયું તરે ફૂલડાની માસેલિયું કર્યું ફૂલડા નહીં ખાની કે માસેલિયું બાધે જો નોખિયું પાડી બાધે ને મરી જાય હા છતાં એ બાધે હતી બાંધવા દીજે માં હોય ને બાધું ખાવાનું નાઈક છે ને કે મરે જાય ખાધા વગર ઠીક માસેલિયું સાઈને દૂધ પીએ રોટલો ને સુરેન ઠીક તમારે તો માસેલિયું ભારી હો આવ્યું તો માસેલિયું એન્ટિક કાંઈ નહીં હોય ચાય ને દૂધ ને રોટલો ને ખાઈ આવ્યું ઠીક પ્રિયલ તારી વાતું સાંભળે ને તો માણસને તાવ આવે જઈ જો હું આ કારેલા સુધારતી હતી કાલે હિયાક કરવું ને ત્યાં જ ભરે ને મૂકી દઈએ મીઠું ભરે ને તો બી કાઢે ને તો જાક કઢાઈ વહી જાય અને મારી મા જો આમાં પોપિયા સોંપે આમ રોપ કર્યો હતો ને તગારામાંથી એમાં કંઈક જીવડો કે હોય કે ખબર નહીં કામ હોય બાવડા હોય તો બરતો જતો હતો તમારી બેન ત્યાર ખાવા હાવ પાણી નાખજે પ્રિયલ કરક હા વાવે દી હા હાયર કરી એ પહેલાં પણ અમારે આ એક હાયરું હતી 2 વર્ષ પહેલાં નહીં 2-3 વર્ષ પહેલાં કાં હોય બાધો તું તો રહેવા દીજે ને પ્રિયલ નેદવાનું એ રામ ને દે લી હે થોડુંક સેતી જોતા તરબૂજ ના વેલા રૂપારા મોટા મોટા થઈ ગયા હતી મેઘ આજે આ કોરા કારુઈનો પણ આવતો ને ફુવારા ચાલુ હે
कई गीतड़ा बंद कर दीधा हाथ में माने तो हाथ में मले ने गीत गाती थी पड़खू फिरे नहीं करे टेढ़ा मुई है ये तो हम जे मुन ने राखता ही के गई थी ऊभू थावू જોઈએ જર ફેરકડું આ ગગલી આ બેઠી બે પપ્પા દીકરી ફોન જોવે પ્રિસાને કોઈ ફોન નથી જોવા દેતું આજ કારેલાનું શાક કરવું નથી જો કારેલા બાફે લીધા ડુંગળીને બે અને આમાં બીનો ભૂકો પીધો અને આમાં લસણ ખાઈડ્યું અને રોટલી કરવી હતી ભાવના લોટ બાંધે મારી મા આખો શાકની તૈયારી કરે રામ આખો નાસ્તાની તૈયારી કરે હું મારે વેડિયાનું કરા ગોળ નાખવાનું
જો મારું કારેલાનું શાક બને ગયું અને એમાં ગર નાખ્યો તો એ ગરની એક ક્લિપ ઉતારતા હું ભૂલાઈ ગઈ. મસ્ત થઈ ગયું. જો મારી માં અસલ હાથ પડી રોટલી બનાવે. જાડી હોય પણ રોટલી ખાવાની મજા આવે. જો પડ અલગ અલગ થઈ જાય બધી. પછી અસલ માખેલો ઘીમાં કારેલાનું શાક ને